વડોદરા જિલ્લાના સિનોર ખાતે વિશ્વ ઇમરજન્સી દિવસ નિમિત્તે ધીરજ હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ સીપીઆર અંગે જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાગરિકોને ઇમરજન્સી સમયે જીવન બચાવતી પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સિનોર પટેલ વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધીરજ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા ઉપસ્થિત લોકોને હાર્ટ એટેક અથવા અચાનક બેભાન થયેલા વ્યક્તિને સીપીઆર કેવી રીતે આપવું તેની માહિતી આપવામાં આવી હતી। આ સાથે જ નિષ્ણાતો દ્વારા સીપીઆર કરવાની યોગ્ય પદ્ધતિનું પ્રેક્ટિકલ ડેમો પણ રજૂ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનો, વડીલો અને આગેવાનોની ઇમરજન્સી સમયે તાત્કાલિક સારવારની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી, જેથી સામાન્ય નાગરિકોને પણ જરૂર સમયે માનવ જીવન બચાવવામાં મદદરૂપ બની શકે। આ પ્રસંગે સિનોરના આગેવાન સચિન પટેલે આ કાર્યક્રમને ખૂબ ઉપયોગી ગણાવ્યો હતો અને આવી તાલીમ સમયાંતરે યોજાય તેવી માંગ વ્યક્ત કરી હતી। એડવોકેટ પ્રકાશ માસ્તરે જણાવ્યું હતું કે જીવન બચાવવું એ સર્વોત્તમ સેવાના સંદેશ સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો। કાર્યક્રમમાં સિનોર પીએચસી સ્ટાફ તેમજ ગામના યુવાનો, વડીલો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ધીરજ હોસ્પિટલના માર્કેટિંગ ઓફિસર હર્ષ પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। આ કાર્યક્રમમાં પેરામેડિકલ અને મેડિકલનો સ્ટાફ ધીરજ હોસ્પિટલના હાજર રહ્યા, આશા વર્કર બહેનો હાજર રહ્યા, સિનોર પીએચસીના જે પેરામેડિકલ અને મેડિકલ સ્ટાફ છે એમાંથી પણ હાજર રહ્યા અને ગામ લોકો હાજર રહ્યા અને એમને જે અહીં આગળ ઇમરજન્સી હોય અને જ્યારે આપણે જોયું છે કોરોના કાળમાં અને ત્યાર પછી જે રીતે લોકોને હાર્ટ સંબંધી બીમારી ઊભી થાય છે અને સડનલી કોઈની હાર્ટને એટેક આવે છે, એમાં પ્રાથમિક સારવાર મળે એ રીતનો એમને ધીરજ હોસ્પિટલમાંથી આવેલા મેડિકલની ટીમે જે લાઈવ ડેમો આપ્યો છે અને આજના આ તાલીમ જે અહીં આગળ આપણે કરી છે અને એનાથી કોઈ એક વ્યક્તિની પણ જાન બચશે, જીવ બચશે, તો આપણે આ કાર્યક્રમ સફળ ગણાશે। તો આપણે સૌ આવા જે આપણા વિસ્તારમાં તાલીમ કેમ્પો થતા હોય એમાં હાજર રહી અને માર્ગદર્શન લઈ અને કોઈનો જીવ બચે એવો પ્રયત્ન કરીએ। અને આજે જ્યારે આ કાર્યક્રમનું આયોજન થયું છે તો ફરીથી હું સૌને આભાર વ્યક્ત કરી અને સિનોર નગરમાં બંધાયેલા છે તો હું સિનોર નગર તરફથી, નગરજનો તરફથી એમનો આભાર વ્યક્ત કરું।